યસ સુનિલભાઈ. એટલે જ્યારે આવા પેશનમાં જ્યારે જવું હોય ને ત્યારે સૌથી પહેલી વસ્તુ પેશન જોઈએ તમારી, અને ક્યાંક તમારા માઇન્ડને તમારા ફેમિલીને એટલીસ્ટ કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી હોવું જોઈએ. કારણ કે બધી વસ્તુ બેલેન્સ કરવી અઘરી પડતી હોય એટલે ક્યાંક તમારે કોમ્પ્રોમાઇઝનો સ્ટેજ મૂકવો પડે. એટલે પહેલી વસ્તુ આ. પ્રેક્ટિસમાં બી એક ફેઝ હોય કે પહેલાં 3 વર્ષ, પછીના 3 વર્ષને પછીના એના પછીની લાઈફને બાકીના પ્રેક્ટિસ. ઇનિશિયલ 3 વર્ષ તમે આપો છો તમારી પ્રેક્ટિસને સેટ કરવા માટે, તો એ ટાઈમે તમે ફેમિલીને મેન્ટલી પ્રિપેર એવા રીતે કરી દો કે ભાઈ આ 3 વર્ષ અત્યારે ફેમિલી પ્રેક્ટિસ સેટ કરવી છે એટલે તમને ટાઈમ ઓછો આપી શકીશ, અને તમારી બાઉન્ડ્રીઝ બધી બાજુથી ક્લિયર કરી દો તો તમને બહુ વાંધો નથી આવતો. એક. બીજું, હોસ્પિટલ માટેની જે રિસ્પોન્સિબિલિટીઝ છે તો એમાં તમે મોટાભાગની SOPs બનાવી શકો છો કે જેથી પ્રાઇમરી લેવલનું કામકાજ તમારા સુધી ના આવે. નાની નાની પ્રોબ્લેમ્સ જે હોય કે સપોઝ આજે કોઈક ક્લિનિક સોલ્યુશન્સ પતી ગયું છે તો એમાં તમને વારે ઘડીએ ફોન આવતા હોય, કોઈ માસી નથી આવતો ફોન આવતા હોય, તો આવા માટે તમે એક SOPs બનાવી શકો કે જેથી એ લેવલનો માણસ એ એટલું મેનેજ કરી લે. તમારી ઉપર જે લાસ્ટ મોમેન્ટની રિસોર્સ હોય એ તમારી સુધી પહોંચે, તમે આરામથી મેનેજ કરી શકો એમ છો. તો આ એક મારો ટેક હોમ મેસેજ છે કે તમારી બાઉન્ડ્રીઝ તમને ખબર હોવી જોઈએ, તમારે ક્યાં શું કરવું શું ના કરવું આ ખબર હોવી જોઈએ, અને એના પછી જે પ્રોબ્લેમ્સ થાય તો બીજા કોઈ કલીગ્સની સપોર્ટ લઈને આગળ એ પ્રોબ્લેમ્સને સોર્ટ આઉટ કરવાના. મેઇન વસ્તુ છે કે ફેમિલીને તમારે કોન્ફિડન્સમાં લઈને કરવું પડે. તમે એકલા જ દોડો ફેમિલીને કોન્ફિડન્સમાં ના લો તો પછી એ પ્રોબ્લેમ્સ થતા હોય છે. એટલે બેટર બંને વસ્તુઓ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરી અને તમે આગળ કરજો. સુનિલભાઈ, ફેમિલીમાં તમે બાઉન્ડ્રી કઈ નક્કી કરો, ચોગ્ગો કે છગ્ગો? એ ડિપેન્ડ કરે મૂડ કેવો હોય છે, પણ એટલી મેં ચાલુ કરી ત્યાં 3 વર્ષ કીધું હતું કે 3 વર્ષ અત્યારે હું ટાઈમ નહીં આપી શકું, છોકરાઓને તારા તરીકે જોઈ લેવાના.